સુરેન્દ્રનગરમાં પાવર ગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું સંમેલન યોજાયું। આ સંમેલનમાં પાલ આંબલિયા સહિતના અનેક ખેડૂત નેતાઓ ઉપસ્થિત રહ્યા। ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે કંપની દ્વારા ખેડૂતોને ધમકાવી દાદાગીરીથી કામગીરી કરાવવામાં આવી રહી છે। કંપનીનું પૂરતું વળતર ચૂકવતી નથી તેમજ નક્કી કરાયેલા કોરિડોરના નિયમોનું પણ પાલન કરતી નથી, જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। હાલમાં ચોરસ મીટર દીઠ માત્ર 382 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે। ઉપરાંત કંપનીના કામથી ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે। ખેડૂતો દ્વારા યોગ્ય વળતર ચૂકવવાની અને દાદાગીરી બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। મૂળી તાલુકામાં આ જે પાવર ગ્રીડ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને તે ભાજપ સાથે સંકળાયેલા છે અને એ મોટા માથાએ અત્યારે 3 નવી સ્કોર્પિયો અત્યારે જે ધાક ધમકી ખેડૂતોને આપવા માટે મૂળી તાલુકામાં મોકલી આપી છે અને ખેડૂતોને ધાક ધમકી દઈ અને ટાવર કઈ રીતે ઊભા કરવા, ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીરી કરીને પણ આ લાઈન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે। અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ। તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે 10 વાગે પહોંચી શકતા હોય તો એ લોકો પધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ।